વરસાદી માહોલમાં અજાણ્યા વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવે છે ત્યારે કોઈક ગંભીર અકસ્માતને નોતરું આપે છે। આવી જ એક ઘટના ધારી નજીક બનેલી છે, જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલ એક 4 વ્હીલ કારમાં 5 જેટલા વ્યક્તિઓ સવાર હતા, જે 4 વ્હીલ કારનો અકસ્માત થતા 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ થયેલી છે, જ્યારે એક મહિલાનું મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહેલા છે। ધારી નજીકના ચલાલા ખાંભા હાઈવે પર આવેલા વાવડી ગામના પેટ્રોલ પંપની એકદમ નજીક અકસ્માતની ગમખ્વાર ઘટના બનેલી છે। આ 4 વ્હીલ કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી હતી। કોઈક અકળ કારણોસર આ 4 વ્હીલ કારને અકસ્માત નડેલો છે। 4 વ્હીલ કારમાં 5 જેટલા વ્યક્તિ સવાર હતા, જેમાંથી 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે, જ્યારે એક મહિલાનું કમકમાટી ભર્યા મોતના સમાચાર સામે આવેલા છે। અકસ્માતની આ ઘટનાની જાણ ચલાલા શહેર પોલીસને થતાની સાથે પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલી હતી। ઉલ્લેખનીય છે કે આ 4 વ્હીલ કાર એક વાડી ખેતરમાં જે હાલતમાં જોવા મળે છે, એને જોઈને અંદાજો લગાવી શકીએ છીએ કે આ 4 વ્હીલ કારની સ્પીડ પણ વધારે હશે, અથવા તો વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરે કરેલી ભૂલના કારણે એક મહિલાનું મોત થયેલું છે।